પાટણમાં સિદ્ધપુર પોલીસે નાઇટ કોમ્બિંગ દરમિયાન ફરી એકવાર સતર્કતા બતાવી હોવાનું જાણવા મળ્યું। નાઇટ કોમ્બિંગ દરમિયાન સિદ્ધપુર પોલીસે અપહરણકારીઓના ચુંગલમાંથી યુવકને બચાવવાની સાથે આ ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને પણ ગણતરીના જ કલાકોમાં પકડી પાડ્યા। જો કે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી હવે ફરાર બન્યો છે, જેને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે। તો આ દરમિયાન પકડાયેલ ગુનેગારો પાસેથી ગુનામાં વપરાયેલી 2 ફોર્ચ્યુનર અને 1 થાર ગાડીને પણ જપ્ત કરવામાં આવી છે। હાલમાં તો પોલીસે ગુનેગારો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ગુનાની પ્રાપ્ત જાણકારી અનુસાર જણાવ્યું છે કે પ્રાથમિક ધોરણે પૈસાની લેતી દેતીને લઈને અપહરણ કરવામાં આવ્યું હતું। આ કામમાં હકીકત એવી છે કે ગઈકાલે રાત્રે સિદ્ધપુર જકાત નાકા નજીક આ કામના જે ફરિયાદી છે આર્યન યુસુફ ખાન પઠાણ રહે વડનગર જિલ્લો મહેસાણાવાળા કે જે પહેલાં મહેસાણા રહેતા હતા અને તેમને ઇરફાન ખાન ઈશાકભાઈ સિંધી સાથે મિત્રતા થયેલી હતી અને આના દ્વારા એમને કેવલ મોદી નામના એક વ્યક્તિ સાથે મિત્રતા થયેલ, જેથી આ ફરિયાદી આર્યન ખાન છે એમને કેવલ મોદી પાસેથી ક્રિકેટનો સટ્ટો રમવા માટેની આઈડી ₹50,000 ખરીદ કરેલ। ત્યારબાદ આર્યન ખાનને આમાં ખોટ જતાં એ પૈસા નહીં ચૂકવી શકેલ અને આ પૈસા આરોપી કેવલ મોદીને લેવાના બાકી નીકળતા હતા। પ્રથમથી જ ગુનાહિત કાવતરું રચી અને અપહરણ કરવાના ઈરાદે આવેલ હોય તેઓની પાસે રહેલ 2 ફોર્ચ્યુનર ગાડી અને 1 થાર ગાડીથી આ ફરિયાદીને સ્વિફ્ટ ડિઝાયર ગાડીને એમને પીછો કરેલ અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનની હદમાં તેમણે ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ટક્કર મારી અને ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ધોકાથી નુકસાન પહોંચાડી ફરિયાદી આર્યન ખાનને એક ફોર્ચ્યુન ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલ। આ જ સમયે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. આચાર્ય સાહેબ નાઇટ રાઉન્ડમાં હતા અને તેમને આ સમગ્ર ઘટનાની હકીકત મળતા તેઓ તુરત જ હરકતમાં આવેલ અને તુરત જ પોલીસના સ્ટાફના જે વાહનો ઉપલબ્ધ હતા તેનાથી નાકાબંધી કરી અને તમામ અપહરણકારોને ગણતરીના મિનિટોમાં જ પકડી પાડેલ। આ ગુનામાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે અને એક આરોપી હજુ પણ આ ગુનામાં પકડવાનું બાકી છે। તાજેતરમાં